i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। એસપી યુનિવર્સિટીના લાફાકાંડમાં પ્રોફેસર મનીષ સોલંકીએ કસૂરવાર પારુલ પોપટ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે હાઈકોર્ટ જવાની તૈયારી શરૂ કરી। પોલીસે માત્ર એનસી નોંધતા વિવાદ ગરમાયો। એસપી યુનિવર્સિટીના લાફાકાંડ મામલે મનીષ સોલંકીનો કાનૂની લડતનો નિર્ણય। ઘટનામાં લાફો ઝીકનાર પારુલ પોપટ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ। પોલીસ દ્વારા માત્ર એનસી નોન કોગ્નિઝેબલ નોંધાતા પ્રોફેસરે વ્યક્ત કર્યો અસંતોષ। મનીષ સોલંકીએ જિલ્લા પોલીસ વડાને પણ લેખિત કરી રજૂઆત। પોલીસ ફરિયાદમાં ગંભીર કલમોનો સમાવેશ ન થતાં હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી। લાફા મારવાની ઘટનાને લઈ કડક કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી। એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવા રજૂઆત છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ। યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી હતી। પ્રોફેસર મનીષ સોલંકીએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો નિર્ણય કર્યો। લાફાકાંડમાં પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા। સમગ્ર મામલે હવે હાઈકોર્ટના નિર્ણય પર સૌની નજર। એસપી યુનિવર્સિટીનો લાફાકાંડ ફરી ચર્ચાનો કેન્દ્રમાં આવ્યો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।